ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે દાત્વીય અથવા તો આંતરાલીય હાઇડ્રાઇડ સંયોજનોનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે છેલ્લો પ્રકાર ગણવાના છીએ આણ્વીય અથવા તો સહસંયોજક હાઇડ્રાઇડ। કોને કહેવાય? તો કે પી વિભાગના ધાતુ તત્વો અને અધાતુ તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને આણ્વીય અથવા તો સહસંયોજક હાઇડ્રાઇડ બનાવે છે। એટલે કે પી વિભાગના જે ધાતુ અને અધાતુ તત્વો હોય છે તે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે છે અને આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે। અહીંયા મેં કેટલા ઉદાહરણ લખેલા છે જે આપણે સમજીશું હમણાં। અધાતુ તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો જે છે એ બાષ્પશીલ હોય છે। એટલે કે અધાતુ તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો એટલે કે સમૂહ 17 સમૂહ 16 ના જે તત્વો છે અને એના જે હાઇડ્રાઇડ સંયોજનો બનતા હોય છે તે બાષ્પશીલ હોય છે। મતલબ કે તેનું બાષ્પમાં રૂપાંતર થતું હોય છે। સમજીએ તો કે આણ્વીય અથવા તો સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજન તો કે પી વિભાગના ધાતુ અને અધાતુ તત્વો જે છે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે આણ્વીય હાઇડ્રાઇડ બનાવે છે। જેને બીજા શબ્દોમાં કહેવું હોય તો સહસંયોજક હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે। કેટલા ઉદાહરણ લખ્યા છે? મિથેન, એમોનિયા, પાણી અને HF હાઇડ્રોજન ફ્લોરાઇડ। આ સમૂહ 14 નું તત્વ છે કાર્બન, સમૂહ 15 નું તત્વ નાઇટ્રોજન, સમૂહ 16 નું તત્વ ઓક્સિજન, બરાબર, અને સમૂહ 17 નું તત્વ છે ફ્લોરિન। એ 17 નું તત્વ છે ફ્લોરિન। તો આ બધા ઉદાહરણ જે છે તેની વાત છે। તો અહીંયા અધાતુ તત્વો જે છે અધાતુ તત્વોના હાઇડ્રાઇડ જે છે એ અધાતુ તત્વોના હાઇડ્રાઇડ સંયોજનો બાષ્પશીલ છે એટલે કે વોલેટાઇલ કે જેનું બાષ્પમાં રૂપાંતર થતું હોય છે। હવે આ જે આણ્વીય હાઇડ્રાઇડ સંયોજનો છે બેટા એટલે કે સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનો તેનું વર્ગીકરણ 3 પ્રકારે થાય છે અને આ વર્ગીકરણ જે છે એ વર્ગીકરણની વાત કરવામાં આવે તો એ વર્ગીકરણ કોના આધારે થાય છે? તો એનું લુઈસ બંધારણ ચેપ્ટર નંબર 4 ની અંદર અભ્યાસ કરીશું। લુઈસ બંધારણ કોને કહેવાય? ચેપ્ટર નંબર 4 ની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું લુઈસ બંધારણ શું છે। તો કે લુઈસ બંધારણમાં રહેલા ઇલેક્ટ્રોનની સાપેક્ષ સંખ્યા અને બંધની સાપેક્ષ સંખ્યાના આધારે ઇલેક્ટ્રોનની સાપેક્ષ સંખ્યા અને બંધની સાપેક્ષ સંખ્યાના આધારે તેનું વર્ગીકરણ 3 પ્રકારે થાય છે। એમાં પહેલો પ્રકાર છે ઇલેક્ટ્રોન ઉણપવાળા। ઉણપ મતલબ કે ઇલેક્ટ્રોન જેટલા જોઈએ છે એના કરતા ઓછા છે એટલે કે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ સંયોજનો પહેલું વર્ગીકરણ। ત્યારબાદ ઇલેક્ટ્રોન પરિશુદ્ધિવાળા હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન પરિશુદ્ધિવાળા હાઇડ્રાઇડ એનો મતલબ કે જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એટલા જ ઇલેક્ટ્રોન હોય એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો ઇલેક્ટ્રોન પૂરતા હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન પૂરતા હાઇડ્રાઇડ। અને ત્રીજો પ્રકાર છે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ। ધનિક મતલબ જેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે એના કરતા વધારે ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ છે। તો ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડની વાત કરવામાં આવે તો એની અંદર સમૂહ 13 ના તત્વોનો જ ઉપયોગ થાય, આ યાદ રાખજો। ઇલેક્ટ્રોન પરિશુદ્ધિવાળા આવે તો સમૂહ 14 ના તત્વોનો ઉપયોગ થાય અને ઇલેક્ટ્રોન ધનિકની વાત આવે તો સમૂહ 15, 16 અને સમૂહ 17 ના તત્વોનો ઉપયોગ થતો હોય છે। તો આ વર્ગીકરણ થયું 3 પ્રકાર। હવે આ જે વર્ગીકરણની વાત કરી છે અને કેટલાક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે ખ્યાલ આવશે વધારે। તો સમૂહ 13 મેં કહી દીધું તમને સમૂહ 13 હોય તો ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ જ બનાવે। તો ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડની જે વાત કરવી છે બેટા એ ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડની વાત કરી તો સમૂહ 13 ના તત્વો હોય। તો સમૂહ 13 ના તત્વોની વાત કરતા હોઈએ બેટા એટલે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ જ હોય। તો મેં અહીં એક ઉદાહરણ લખેલું છે B2H6 B2H6 ને એક ઉદાહરણ લખેલું છે। હવે અહીંયા હું તમને સમજાવું તો બોરોન જે છે બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે। તો એની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હિલિયમ કમ્પ્લીટ 2s2
અને 2p1 હિલિયમ કમ્પ્લીટ 2s2 અને 2p1 આ એની ઇલેક્ટ્રોન રચના છે બોરોનની. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 અને 1 3 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 2 અને 1 3 ઇલેક્ટ્રોન છે. તો કે હિલિયમ કમ્પ્લીટ 2s2 2p1. તો બોરોનની બાહ્યતમ કક્ષા જે છે આ બોરોનની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. હવે આને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. ગુમાવે એટલે માઈનસ કહેવાય, અથવા તો 5 ઇલેક્ટ્રોન મેળવવા પડે અને મેળવે તો માઈનસ આવે, મેળવે તો માઈનસ આવે. તો અહીંયા બોરોન શું કરે છે? એ બોરોન જે છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. બોરોન શું કરે છે બેટા? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો આ બોરોન પરમાણુ છે. આ બોરોન પરમાણુની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન જે હતા એને દર્શાવી દીધા. હાઇડ્રોજન પરમાણુ જે છે આ હાઇડ્રોજન પરમાણુની વાત કરવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુ જે છે આ હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રોજન જોડે એક જ ઇલેક્ટ્રોન હોય તો હાઇડ્રોજનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે અને આ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી તે કરે બોરોન પરમાણુ સાથેના ઇલેક્ટ્રોન સાથે. સમજજો બેટા. તો આ ભાગીદારી જે હતી એ ભાગીદારી થઈ ગઈ હાઇડ્રોજનની બોરોન પરમાણુ સાથે. તો હાઇડ્રોજનની જો ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ એટલે કે હાઇડ્રોજનની જે અષ્ટક રચના પૂર્ણ કરવાની હતી એ હાઇડ્રોજનની અષ્ટક રચના તો પૂર્ણ થઈ ગઈ. 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. જો 2 2 હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ બોરોનને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન કરવા પડે? 8. પણ હજી એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે તમે ધ્યાનથી જુઓ તો 2 4 અને 6 જ ઇલેક્ટ્રોન છે. હોવા જોઈતા હતા 8 પણ છે કેટલા? 6. તો એનો મતલબ કે આ બોરોન પાસે હજી 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. આ બોરોન પાસે હજી કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે બેટા? 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. માટે આ જે બંધારણ બન્યું ને આ બંધારણ જે છે લુઈસ બંધારણ છે. આ જે બંધારણ દોર્યું કયું બંધારણ છે? લુઈસ બંધારણ. માટે બોરોન પાસે 2 ઇલેક્ટ્રોન ઓછા હોવાથી તેને ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ તરીકે ઓળખાય. આ જે બોરોન પાસે 2 ઇલેક્ટ્રોન ઓછા છે માટે આ ઉદાહરણ જે છે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડનું છે. કોનું છે? ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ. માટે આ B2H6 છે. આ B2H6 છે ને આમાંથી 2 કોમન લઈ લો બેટા તો BH3 બને. શું બને? BH3. માટે BH3 જે બને છે માટે અહીંયા 2 ઇલેક્ટ્રોન તો ઓછા છે. માટે આવું એનું બંધારણ શક્ય થતું નથી. માટે ડાયમેરિક રચના બનાવે છે. ડાયમેરિક રચના બનાવે એટલે B2H6 બને. એટલા માટે BH3 લખી શકતા નથી આપણે. B2H6 લખવું પડે છે કારણ કે 2 ઇલેક્ટ્રોનની અછત છે. અને આ રીતે જ્યારે ડાયમેરિક રચના બને ત્યારે આ અછત પૂરી થાય છે. તો તમને ખ્યાલ આવી ગયો છે કે ઇલેક્ટ્રોન ઉણપવાળા કેમ કહેવામાં આવ્યું છે. હવે અહીંયા જે છે આ સમૂહ 13 ના તત્વો એટલે કે ઇલેક્ટ્રોન ઉણપવાળા જે હાઇડ્રાઇડ બનાવે છે જે એટલે કે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડને આપણે લુઈસ એસિડ તરીકે ઓળખીએ છીએ અથવા તો બીજા શબ્દમાં કહેવું હોય તો ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે ઓળખાય છે. બીજા શબ્દોમાં વાત કરીએ તો કે ઇલેક્ટ્રોન ગ્રાહી તરીકે ઓળખાય છે. કોને બેટા? તો કે સમૂહ 13 ના તત્વોના હાઇડ્રાઇડ સંયોજનોને એટલે કે ઇલેક્ટ્રોન ઉણપવાળા હાઇડ્રાઇડ સંયોજનોને. ત્યારબાદ વાત કરીએ ઇલેક્ટ્રોન પરિશુદ્ધિ વાળા. ત્યારબાદ વાત કરીએ બેટા તો કે ઇલેક્ટ્રોન પરિશુદ્ધિ એટલે કે સમૂહ 14 ના તત્વો. તો કે ઇલેક્ટ્રોન પરિશુદ્ધિ વાળા હાઇડ્રાઇડની વાત કરવામાં.
તો એનું જે ઉદાહરણ અહીંયા લખેલું છે CH4 ની વાત કરું બેટા, કોની વાત કરું? CH4 ની. હવે કાર્બન છે, તમને ખબર છે કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું થાય? એનો પરમાણુ ક્રમાંક છે 6, તો ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2 2 અને 4 અને 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખાઈ ગઈ. તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. તો આને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે એટલે કે હિલિયમ જેવી રચના કરવા માટે 4 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે અને નિયોન જેવી રચના પ્રાપ્ત કરવા માટે 4 ઇલેક્ટ્રોન મેળવવા પડે. તો વાત કરવામાં જ્યારે આવે તો કે 4 ઇલેક્ટ્રોન ગુમાવે તો હિલિયમ જેવી રચના પ્રાપ્ત થાય, 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે માઈનસ, તો નિયોન જેવી રચના પ્રાપ્ત થાય. પરંતુ એ વસ્તુ શક્ય નથી અહીંયા. તો એ શું કરે છે? તો એ બીજા તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, કારણ કે આપણે હાઇડ્રાઇડ સંયોજનોનો અભ્યાસ કરીએ છીએ. તો કાર્બન જે છે આ કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એને અષ્ટક રચના પૂર્ણ કરવા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે, એટલે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. હાઇડ્રોજન કેટલી વાર છે? 4 વાર છે. હવે હાઇડ્રોજન જોડે તો એક જ ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજન જોડે તો કેટલા ઇલેક્ટ્રોન હોય? એક જ ઇલેક્ટ્રોન હોય. અને હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે એની રચના તો હિલિયમ જેવી થઈ ગઈ. એક ને એક 2 ઇલેક્ટ્રોન એટલે એની રચના કોના જેવી થઈ જાય? હિલિયમ જેવી. તો હાઇડ્રોજને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી કાર્બન સાથે. તો આ હાઇડ્રોજને કાર્બન સાથે ભાગીદારી કરી એક ઇલેક્ટ્રોનની, તો એની રચના હિલિયમ જેવી. એટલે કે બધા હાઇડ્રોજન કાર્બન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, એટલે કે એની અષ્ટક રચના પૂરી થઈ ગઈ હાઇડ્રોજનની. હવે આપણે ગણીએ કાર્બનની પણ અષ્ટક રચના પૂરી થઈ ગઈ. કેવી રીતે? તો જુઓ, આ 2 ઇલેક્ટ્રોન છે. કાર્બને તો બધા હાઇડ્રોજન સાથે ભાગીદારી કરી છે, અને ભાગીદારી કરે એટલે ભાગીદારીનો નિયમ છે કે ભાગીદારી કરી હોય એટલે બધી જ વસ્તુ કાર્બનની પણ ગણાય. આ હાઇડ્રોજને કાર્બન સાથે ભાગીદારી કરી હતી, તો આ બંને ઇલેક્ટ્રોન હાઇડ્રોજનના પણ ગણાય અને આ બંને ઇલેક્ટ્રોન કાર્બનના પણ ગણાય. તો કાર્બનના 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. જુઓ, 2 4 6 અને 8. તો કાર્બનને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 4 ઇલેક્ટ્રોનની જરૂર હતી અને 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એટલે કે સહસંયોજક હાઇડ્રાઇડ તો બનાવી દીધો. સહસંયોજક હાઇડ્રાઇડ બનાવી દીધો. તો આને કહેવાય ઇલેક્ટ્રોન પરિશુદ્ધિ હાઇડ્રાઇડ, કારણ કે જેટલા જરૂર હતી એટલા ઇલેક્ટ્રોન એની પાસે છે, એટલે કે પૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ તરીકે પણ ઓળખાય. પૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ, કારણ કે જેટલા જરૂર હતી એટલા હાઇડ્રાઇડ તેની પાસે છે. સમૂહ 14 ના જે તત્વો છે એ સમૂહ 14 ના તત્વોની વાત કરવામાં આવે તો સમચતુષ્ફલકીય આકાર ધરાવે. સમૂહ 14 ના જે તત્વો છે એ સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ બેટા સમૂહ 15 ના તત્વો. સમૂહ 15 ના તત્વોની વાત કરવામાં આવે એટલે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ કહેવાય. શું કહેવાય? ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ. ધનિક એટલે કે જેટલી જરૂર હોય એના કરતા વધારે. ધનિક એટલે કે જેની જરૂર છે એના કરતા વધારે છે. તો એક ઉદાહરણ છે, એમોનિયાનું ઉદાહરણ લઉં છું. તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3. હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3 એટલે નાઇટ્રોજન જે છે એની બાહ્યતમ કક્ષામાં થયા 5 ઇલેક્ટ્રોન. હવે આને અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 3 ઇલેક્ટ્રોનની જરૂર છે એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. અહીંયા એકય પરમાણુ જે છે આ ગુમાવે મેળવે મેં લખ્યા છે, પણ અહીંયા ગુમાવે અને મેળવતા નથી. એ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, માટે અહીંયા સહસંયોજક હાઇડ્રાઇડ કહેવાય. કારણ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો સહસંયોજક બંધ બનાવે.
બરાબર, આ ધ્યાન રાખજો. આ તો ખાલી તમને સમજાવવા માટે લખ્યું છે મેળવે ગુમાવે, બાકી અહીંયા મેળવતા પણ નથી અને ગુમાવતા પણ નથી. ભાગીદારી કરે છે ઇલેક્ટ્રોનની. તો 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. અહીંયા 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. જેટલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન હતા એટલાની ભાગીદારી થઈ. 3 હતા 3ની ભાગીદારી થઈ, 4 હતા 4ની ભાગીદારી થઈ. અહીંયા 5 છે તો 5ની ભાગીદારી થવાની નથી. જેટલા હાઇડ્રોજન હોય ને એટલાની જ ભાગીદારી થાય. અહીંયા 4 હાઇડ્રોજન હતા તો 4ની ભાગીદારી થઈ. અહીંયા 3 હાઇડ્રોજન હતા તો 3ની ભાગીદારી થઈ. ખ્યાલ આવે કે નહીં? ચલો સમજીએ. તો નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, દર્શાવી દેવાના. તો જુઓ 1 2 3 4 અને 5. હાઇડ્રોજન કેટલી વાર? 3 વાર. તો હાઇડ્રોજન જોડે તો એક જ ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજન જોડે કેટલા ઇલેક્ટ્રોન હોય? એક જ ઇલેક્ટ્રોન હોય છે. તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ તો હાઇડ્રોજનની રચના કરી નાખી હિલિયમ જેવી. હાઇડ્રોજનની રચના કોના જેવી થઈ ગઈ? હિલિયમની. હવે નાઇટ્રોજન પાસે હતા કેટલા ઇલેક્ટ્રોન? બાહ્યતમ કક્ષામાં 5. બરાબર, 5માંથી ભાગીદારી કેટલા ઇલેક્ટ્રોને કરી? 3 ઇલેક્ટ્રોને. 1 2 અને 3 ઇલેક્ટ્રોને ભાગીદારી કરી. ખ્યાલ આવ્યો કે નહીં? 3 ઇલેક્ટ્રોને ભાગીદારી કરી તો વધ્યા કેટલા ઇલેક્ટ્રોન? 2. આ જે 2 ઇલેક્ટ્રોન વધે છે, આ 2 ઇલેક્ટ્રોન જે વધ્યા છે, આ 2 ઇલેક્ટ્રોને ભાગીદારી કરી નથી. માટે આ વધારાના ઇલેક્ટ્રોન છે. એટલે જેટલા ઇલેક્ટ્રોન ભાગીદારી કરવા જોઈએ એના કરતા વધારે ઇલેક્ટ્રોન છે. માટે શું કહેવાય? ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ કહેવાય છે. માટે શું કહેવાય છે? ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ કહેવાય છે. હવે અહીંયા આવીએ લુઈસ બંધારણ. આ જેટલા પણ બંધારણ તમે દોરેલા જોવો છો આ બધા લુઈસ બંધારણ છે. અહીંયા લખ્યું છે લુઈસ બંધારણમાં રહેલા ઇલેક્ટ્રોનની સાપેક્ષ સંખ્યા. આ બધી ઇલેક્ટ્રોનની સંખ્યાના આધારે અને બંધની સાપેક્ષ સંખ્યા. એટલે આ જે સિંગલ બંધ, આ જે ઇલેક્ટ્રોન વચ્ચેની ભાગીદારી થઈ છે, જે બંધ બન્યા છે, બરાબર, CH4 છે. CH4 આ રીતે છે, તમને ખબર છે, સમચતુષ્ફલકી આકાર. આ લખ્યો મેં 10મા ધોરણમાં પણ ભણી ગયા છો. એમોનિયાનો આકાર આ રીતે બનશે, ત્રિકોણીય પિરામિડ. આ 2 ઇલેક્ટ્રોન વધારાના છે જેને બંધમાં ભાગ લીધો નથી, એટલે આ રીતે દર્શાવવામાં આવે છે. તો ઇલેક્ટ્રોનની સાપેક્ષ સંખ્યા અને બંધની સંખ્યાના આધારે વર્ગીકરણ કર્યું. તો ખ્યાલ આવી ગયો કે નહીં? તો આ વધારાના ઇલેક્ટ્રોન હોવાના લીધે ધનિક ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ કહેવાય છે. આ જે વધારાના ઇલેક્ટ્રોન છે માટે આને શું કહેવાય છે? ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ પણ કહેવાય છે. આવું જ ઉદાહરણ પાણી અને HF માટે પણ થાય. જો હું HF નું સાઈડમાં લખું છું, થોડી જગ્યા છે એટલા માટે પાણીનું તમારે જાતે લખવાનું છે. HF, બરાબર, પાણીનું તમારે જાતે લખવાનું છે. ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો તમને ખબર છે, હિલિયમ કમ્પ્લીટ, 2s2 2p5. ફ્લોરીનનો પરમાણુ ક્રમાંક 9 છે. તો 2 2 4 ને 4 ને 5 9 થઈ ગયા. તો બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો ફ્લોરીન જે છે, આ ફ્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન મેં દર્શાવ્યા, 6 અને આ 1 7. હાઇડ્રોજન કેટલી વાર છે? એક જ વાર છે. તો એક જ ઇલેક્ટ્રોન હોય અને એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય. જુઓ, આ હાઇડ્રોજનની અષ્ટક રચના પૂર્ણ, આ ફ્લોરીનની અષ્ટક રચના પૂર્ણ. આ બની ગયો HF. આ રીતે આ કોણ બની ગયો? HF. ખ્યાલ આવે કે? તો આ વધારાના 6 ઇલેક્ટ્રોન છે. આ વધારાના કેટલા ઇલેક્ટ્રોન છે? 6. માટે ઇલેક્ટ્રોન ધનિક હાઇડ્રાઇડ કહેવાય છે. હવે અહીંયા વાત કરીએ તો અહીંયા સમૂહ 15 ના જે તત્વો છે બેટા, આ જે સમૂહ 15 ના જે તત્વો છે, બરાબર, આ સમૂહ 15 ના તત્વોની જે આપણે વાત કરી છે, આ સમૂહ 15 ના તત્વોને લુઈસ બેઝ તરીકે ઓળખાય છે. શેના તરીકે? લુઈસ બેઝ તરીકે, અથવા તો બીજા શબ્દોમાં કહું ઇલેક્ટ્રોન દાતા તરીકે. કારણ કે ઇલેક્ટ્રોનનું દાન કરે છે, ઇલેક્ટ્રોનને ગ્રહણ કરતા નથી. ઇલેક્ટ્રોનનું શું કરે છે? દાન કરે છે.
માટે લુઈસ બેઝ અથવા તો ઇલેક્ટ્રોન દાતા તરીકે ઓળખાય છે. તો તમને આણ્વીય અથવા તો સહસંયોજક હાઇડ્રાઇડ સંયોજનો વિશે